અંકલેશ્વરના દઢાલ ઉછાલી નજીક અમરાવતી નદીમાં ડૂબેલા 15 વર્ષીય કિશોર ગુરુવારે સવારે મૃતદેહ મળી આવ્યો હતો. સારંગપુર નજીક નાહવા પડેલા 4 પૈકી એક તણાયો હતો, જ્યારે 3નો બચાવ થયો હતો. ગત રોજ સાંજે બનેલી ઘટનામાં ફાયર વિભાગનો 12 કલાકનું સર્ચ બાદ મૃતદેહ જ્યાં ડૂબ્યો હતો તેના નજીકથી જ શોધી કાઢ્યો હતો. અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં આજે સાંજે એક દુર્ઘટના સામે આવી છે. નદીમાં નાહવા પડેલા 4 યુવાનો પૈકી એક કિશોર તણાઈ ગયો છે. લાપતા થયેલ કિશોરની ઓળખ લક્ષ્મણનગર સોનમ પાર્કમાં રહેતા 15 વર્ષીય સુમિત રાજપૂત તરીકે થઈ છે. નદીમાં નાહવા દરમિયાન અચાનક સુમિત ડૂબવા લાગ્યો હતો. તેની સાથે નાહવા ગયેલ અન્ય 3 યુવાનો બહાર નીકળી ગયા હતા. તેને બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પાલિકા ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુમિતની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકા પોલીસે આ બનાવની વધુ તપાસ કરી રહી છે. ગત રોજ સાંજના આ બનાવમાં મોડી રાત્રિ સુધી શોધખોળ કર્યા બાદ આજ રોજ પુનઃ સવારે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ફાયર ટીમે અંતે જ્યાં સુમિત ડૂબ્યો હતો તે નજીકથી જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. મારું નામ કિરણ છે. હું દરિયા ગામ મારું છે. એટલે આ બધા ભાઈબંધો આવ્યા, એરા ફરવા જઈએ, ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરીને આવ્યા. મને ફોન ને બધું આપ્યો. પછી એરા પડ્યા પાણીમાં નાવા કિનારા પર જ હતા. પછી મને લાગ્યું કે ઊંડું નહીં હોય, એમ જ મસ્તી કરતો હશે એવું લાગ્યું. પછી આગળ જતા ઉત્સાહ કરવા માંડ્યો. એટલે 15-20 મિનિટ જેવી બીની થઈ હોય છે. મને 5 મિનિટ બીની થઈ હોય, તકરીબન છેલ્લામાં છેલ્લે 2 મિનિટ કપડાં કાઢીને પાછળ જ કૂદ્યો. પણ અહીંથી છેલ્લામાં છેલ્લે 15 ફૂટ બીની, મિનિમમ 10 ફૂટ જેવી હશે. તો એટલે જ જતા નીચે બે ગયો. મેં પડ્યો પણ નહીં મળ્યો. પછી આ લોકોને જાણ કરી. બીજા છોકરાઓ તો અહીં છે.